નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આજે લેક્ચર 4 માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ જોઈએ લેક્ચર નંબર 4 દાખલા નંબર 8। શું આપેલું છે કે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે। વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો। હવે તમને માહિતી આપી દીધેલ છે ગેરહાજર દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા, વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપી છે। પણ અત્યાર સુધી આપણે જે દાખલા જોઈ ગયા એમાં બધે જ વર્ગ લંબાઈ સમાન આવતી હતી, પણ આ દાખલાની અંદર આપણે જોઈએ તો 0 થી 6 એટલે કે 6નું અંતર છે, 6 થી 10 તો 4નું અંતર છે, એટલે વર્ગ લંબાઈ બધે સમાન નથી। એવી રીતે જોઈએ તો અહીંયા 38 થી 40 તો અહીંયા 2નું જ અંતર આપેલું છે, એટલે વર્ગ લંબાઈ સમાન નથી। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું જોઈ ગયા હતા તો કે વર્ગ અને આવૃત્તિ બંને નાની આપી હોય ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરતા હતા, અને જ્યારે વર્ગ અને આવૃત્તિ પ્રમાણમાં મોટી આપી હોય ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા હતા, અને ખૂટતી આવૃત્તિ શોધવા માટે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કર્યો હતો। અને જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે પણ આપણે ધારેલ મધ્યકની રીતથી જ મધ્યક મેળવશું। ધારેલ મધ્યકની રીતનો ક્યારે ઉપયોગ કરશું? એક તો ખૂટતી આવૃત્તિ શોધવા માટે, અને જ્યારે વર્ગ લંબાઈ સમાન આપી ન હોય ત્યારે આપણે ધારેલ મધ્યકની રીતથી મધ્યક મેળવશું। તો કઈ રીતનો ઉપયોગ કરશું? ધારેલ મધ્યકની રીત। ધારેલ મધ્યકની રીત। વર્ગ શું આપ્યો છે તો કે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28 અને 28 થી 38 અને 38 થી 40। આ તમને વર્ગ આપેલ છે। આવૃત્તિ 11, 10, 7, 4, 4, 3 અને 1। એટલે આવૃત્તિ તમને આપેલી છે, વર્ગ આપેલો છે, વર્ગ લંબાઈ સમાન છે નહીં। હવે આપણે મધ્ય કિંમત મેળવવાની છે। મધ્ય કિંમત આપણે કેવી રીતે મેળવીએ છીએ તો કે આ બંનેનો સરવાળો એના ભાગ્યા 2, એટલે 6 + 0 એના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે? 3। આ બેનો સરવાળો કરીએ એને ભાગ્યા 2 એટલે કે 16, 16 ભાગ્યા 2 તો કેટલા આવશે? 8। આ બેનો સરવાળો કરીએ 24 થશે, 24 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે? 12। આ બંનેનો સરવાળો કરીએ કેટલા થઈ જશે તો કે 34, 34 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવશે? 17। બંનેનો સરવાળો 20 + 28 કેટલા થઈ જશે તો કે 48, 48 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળશે? 24। આ બંનેનો સરવાળો કરીએ 28 + 38 કરીએ અને એને ભાગ્યા 2 કરીએ એટલે કે 28 + 38, 6, 1 કેટલા આવી જશે? 66। એને ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થઈ જશે તો કે 33। એવી રીતે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થઈ જશે? 78, 78 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળશે? 39। તો આ આપણને મધ્ય કિંમત મળી ગઈ। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વર્ગ લંબાઈ સમાન નથી એટલા માટે આપણે બધાની મધ્ય કિંમત મેળવવી પડશે, બંનેનો સરવાળો કરી એને ભાગ્યા 2 કરવા પડશે। એવી બધી જ
વાર આપણે એ પ્રોસેસ કરીને મધ્ય કિંમત મેળવવી પડશે. હવે મધ્ય કિંમત મળી ગઈ, ત્યારબાદ આપણે શું મેળવવાનું છે? તો કે ડીઆઈ. કેવી રીતે મળે છે? એક્સઆઈ માઇનસ એ. તો આપણે એ ધારી લઈએ. સરળતા માટે આપણે પહેલી કિંમતને એ ધારીએ છીએ. તો એક્સઆઈ માઇનસ એ એટલે કે 3 માઇનસ 3 એટલે કેટલા થઈ જશે? 0. હવે 8 માઇનસ 3 એટલે કેટલા થઈ જશે? 5. હવે 12 માઇનસ 3 એટલે કેટલા મળશે? 9. 17 માઇનસ 3 એટલે કેટલા થઈ જશે? 14. 24 માઇનસ 3 એટલે કેટલા મળશે? 21. 33 માઇનસ 3 એટલે કેટલા થશે? 30. એવી જ રીતે 39 માઇનસ 3 એટલે કેટલા થઈ જશે? 36. હવે મેળવીએ એફઆઈ ડીઆઈ. કેવી રીતે મળશે? તો કે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરીએ. 11 ગુણ્યા 0 એટલે 0. 10 ગુણ્યા 5 50. 9 ગુણ્યા 7 એટલે કેટલા આવશે? 63. 14 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે? 56. હવે 21 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા થઈ જશે? 84. 30 ગુણ્યા 3 કરીએ કેટલા થઈ જશે? 90. 36 ગુણ્યા 1 કરીએ એટલે કેટલા મળશે? 36. હવે આ બધા એફઆઈનો સરવાળો કરીએ એટલે આપણને શું મળશે? સિગ્મા એફઆઈ કેટલો મળશે? તો કે 40. એવી જ રીતે આ બધાનો સરવાળો કરીએ તો એ શું મળશે? સિગ્મા એફઆઈ ડીઆઈ. બધાનો સરવાળો કરીએ એટલે કેટલો મળશે? 379. હવે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કર્યો છે તો એના માટે આપણે ધારેલ મધ્યકની રીતથી મધ્યક મેળવવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું સૂત્ર છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. એટલે કે x બાર બધી કિંમત મૂકી દઈએ. a એટલે આપણી પાસે કેટલા છે? 3. 3 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ આપણી પાસે કેટલો છે? તો કે 379 ના છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે? 40. તો x બાર બરાબર 3 પ્લસ સાદુરૂપ આપીએ એટલે કેટલા મળશે? 9.475. એટલે કે x બાર બેનો સરવાળો કરીએ એટલે કેટલા થઈ જશે? 12.475. બે આંકડા સુધી લખીએ, પોઈન્ટ પછી બે આંકડા લખીએ તો શું થઈ જશે? x બાર બરાબર 12.48. તો આપને શું મળી ગયો? મધ્યક. તો આપને શું કહેવામાં આવ્યું હતું કે ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો આપણે એમ કહી શકીએ, આમ વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.48 છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો, જ્યારે વર્ગ લંબાઈ સમાન ન આપી હોય ત્યારે તમારે બધી જ મધ્ય કિંમત મેળવવી પડશે. કઈ રીતે? તો કે આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2. એવી જ રીતે આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2. ક્લિયર? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9.
નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. સાક્ષરતા દર, વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે વર્ગ અને આવૃત્તિ તમને આપી દીધેલ છે. હવે આપણે વર્ગ પ્રમાણમાં મોટો છે એટલે આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? પદ વિચલનની રીતનો. તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ એટલે કે જોઈએ આપણે 45 થી 50, 50 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. એટલે કે વર્ગ લંબાઈ બધી સરખી છે. કેટલાનો ગાળો છે? 10 નો. એટલે h બરાબર કેટલા થઈ જશે? 10. વર્ગ તો આપને આપેલો છે, વર્ગ, આવૃત્તિ. ત્યારબાદ આપણે શું મેળવશું? મધ્ય કિંમત. અને ત્યારબાદ આપણે શું મેળવશું? UI. UI બરાબર શું થશે? xi માઇનસ a ના છેદમાં h. અને અહીંયા શું આવી જશે? fi UI. હવે સૌ પ્રથમ આપણે જોઈએ વર્ગ શું આપેલો છે. તો 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી કેટલા આપ્યા છે? 95. આવૃત્તિ 3, 10, 11, 8 અને 3. xi. xi એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમત મેળવવા માટે આપણે શું કરીએ છીએ? આ બંનેનો સરવાળો, એને ભાગ્યા 2. બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થઈ જશે? 100. 100 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળશે? 50. હવે આપણે આગળ જોઈ ગયા હતા એમ કે વર્ગ લંબાઈ સમાન છે અને વર્ગ કેવો આપેલો છે? સતત વર્ગ આપેલો છે. એટલે જ્યાંથી પૂરો થાય ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો આપણે સરળતા ખાતર શું કરીએ છીએ? કેવી રીતે મેળવી લઈએ છીએ મધ્ય કિંમત? તો કે વર્ગ લંબાઈ ઉમેરતા જઈએ છીએ જેથી કરીને આગળના વર્ગની મધ્ય કિંમત મળી જાય. તો 50 + 10 એટલે કેટલા થઈ જશે? 60. 10 ઉમેરીએ 70. અહીંયા કેટલા આવશે? 80 અને અહીંયા કેટલા આવશે? 90. મધ્ય કિંમત મળી ગઈ. હવે મેળવીએ UI. કેવી રીતે મળશે? xi માઇનસ a ના છેદમાં h. તો આપણે શું કરવું પડશે? કોઈ એક મધ્ય કિંમત ધારી લેવી પડશે. તો એ ધારી લઈએ. એ બરાબર કેટલા આપણે ધારી લીધા? 50. હવે UI મેળવીએ. 50 - 50 ના છેદમાં 10 એટલે કેટલા થઈ જશે? 0. એવી રીતે આગળ કરીએ એટલે શું મળશે? 1, 2, 3 અને 4. fi UI મેળવીએ એટલે fi ગુણ્યા UI. 3 ગુણ્યા 0 એટલે 0. 10 ગુણ્યા 1 10. 11 ગુણ્યા 2 22. 8 ગુણ્યા 3 24 અને 4 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે? 12. હવે આપણે સિગ્મા fi મેળવીએ. સિગ્મા fi તો કેટલા થઈ જશે? 35. ત્યારબાદ સિગ્મા fi UI મેળવીએ એટલે કે આ બધાનો સરવાળો કરીએ. 2 ને 4 6, 6 ને 2 તો કે 8, 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 1 6 એટલે સિગ્મા fi UI બરાબર કેટલા મળ્યા? 68. હવે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો છે. તો પદ વિચલનની રીતે મધ્યક મેળવવા માટેનું સૂત્ર શું થાય છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi UI
ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ બધી કિંમત આપણી પાસે છે. કિંમત મૂકી દઈએ એટલે કે એક્સ બાર બરાબર એ એટલે કેટલા છે આપણી પાસે 50 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કેટલા મળ્યા તો કે 68 એના છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે 35 તો 35 એચ એટલે કેટલા છે તો કે 10 આ બધાનું સાદું રૂપ આપીએ એટલે આપણે કેટલા મળશે 19.43 50 એમનેમ બરાબર એક્સ બાર બરાબર 50 પ્લસ આ બધાનું શું કર્યું સાદું રૂપ આપ્યું કેટલી કિંમત મળી 19.43 એટલે એક્સ બાર બરાબર બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા મળશે 69.43 તો આપને મધ્યક મળી ગયો. શું કીધું હતું સાક્ષરતા દરનો મધ્યક શોધો તો આપણે કહી શકીએ આમ સાક્ષરતા દરનો મધ્યક કેટલો મળ્યો 69.43 છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુલકની વાત કરવાના છીએ. અત્યાર સુધી આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યક કેવી રીતે મેળવવો એના માટે 3 રીત જોઈ ગયા. હવે એવી જ રીતે વર્ગીકૃત માહિતી માટે બહુલક કેવી રીતે મેળવવું એની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે સમજૂતી મેળવીએ કે વર્ગીકૃત માહિતી માટે બહુલક કેવી રીતે મેળવવું. તો જોઈએ કે વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવા માટેનું આ સૂત્ર છે. જો વર્ગીકૃત માહિતી આપી હોય અને તમારે બહુલક મેળવવો હોય તો તમે ડાયરેક્ટ બહુલક મેળવી શકતા નથી. એના માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક મેળવવાનો થશે. તો શું સૂત્ર આપ્યું છે જોઈએ તો કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. આની સમજૂતી મેળવીએ. l એટલે શું થાય તો કે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગની અધસીમા એટલે કે અધસીમા કોને કહેવાય તો કે વર્ગ આપેલો હોય, કોઈ પણ વર્ગ આપેલો હોય એમાં પહેલા સ્થાને જે કિંમત હોય તેને અધસીમા કહેવાય અને બીજા સ્થાને જે કિંમત હોય તેને ઉધ્વસીમા કહેવાય. જે આપણે આગળ દાખલો સમજીશું ત્યારે આપને ખ્યાલ આવી જશે. f1 બરાબર શું છે તો કે બહુલક વર્ગની આવૃત્તિ. f0 બરાબર શું છે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. f2 તો કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ અને h બરાબર વર્ગ લંબાઈ. તો જ્યારે પણ વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એમાં 2 નોંધ જોઈ લઈએ આપણે. તો કે આ સૂત્ર સતત વર્ગ અને સમાન વર્ગ લંબાઈ માટે છે. એટલે કે જ્યારે પણ તમારે બહુલક શોધવાનો થાય ત્યારે ખાસ કરીને 2 વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે. કઈ 2 વસ્તુ? પહેલી તો કે સતત વર્ગ હોવા જરૂરી છે અને બીજી વસ્તુ વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી બહુલક મેળવી શકશો. બીજી નોંધ જોઈએ, જો મહત્તમ આવૃત્તિ પ્રથમ સ્થાને હોય તો તેના આગળના વર્ગની કલ્પિત વર્ગની આવૃત્તિ અથવા અંતિમ સ્થાને હોય તો તેના પાછળના કલ્પિત વર્ગની આવૃત્તિ શૂન્ય લેવામાં આવે
છે, જે આપણે દાખલો જોઈશું ત્યારે આપને ખ્યાલ આવી જશે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર કેના માટે છે? તો કે વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવો હોય તો તમે આ સૂત્રની મદદથી શોધી શકો. તો હવે આપણે સ્વાધ્યાય 14.2 એનો દાખલા નંબર 1 એની વાત કરીએ. શું કીધું છે? નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. એટલે તમને અહીંયા દર્શાવી દીધું છે કે ઉંમર કેમાં છે? વર્ષમાં, અને દર્દીઓની સંખ્યા, એટલે વર્ગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે. હવે શું કીધું છે કે ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રિત મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અને અર્થઘટન કરો. એટલે કે મધ્યક મેળવતા આપણે આગળ જોઈ ગયા. અત્યારે આપણા માટે નવું શું છે? બહુલક. તો બહુલક કેવી રીતે મેળવવો એની વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે વર્ગ તો આપેલો છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65. આવૃત્તિ 6, 11, 21, 23, 14 અને 5. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો આમાં આપણે સૌ પ્રથમ પહેલાં શું કરવાનું છે? તો કે આવૃત્તિ ઉપર આપણે ધ્યાન આપવાનું છે. હવે આ આવૃત્તિ એટલે કે FI એ જે તમને કિંમત આપેલી છે તેમાં સૌથી મોટામાં મોટી કિંમત કઈ છે? તો આપણે જોઈએ 6, 11, 21, 23, 14 ને 5. તો સૌથી મોટી કિંમત આપણી પાસે કઈ છે? 23. આવૃત્તિમાં સૌથી મોટી કિંમત કઈ છે? 23. તો આ જે 23 છે એની સામેનો વર્ગ એ આપણા માટે શું થશે? બહુલક વર્ગ. એટલે એને શું કહેવાય? બહુલકીય વર્ગ. 23ની સામે એટલે કે સૌથી મોટી આવૃત્તિ જે છે એની સામેનો જે વર્ગ હોય તે આપણા માટે શું થઈ જાય? બહુલક વર્ગ. હવે બહુલક વર્ગની અધસીમા એટલે કેટલી થશે? તો કે આ 35. બહુલક વર્ગની અધસીમા એ કેટલી મેળવી? 35. એ આપણા માટે શું થઈ જશે? L. જે આપણે સૂત્રમાં કીધું હતું L એટલે શું? બહુલક વર્ગની અધસીમા. ખાસ ફરીવાર રિપીટ કરું છું. બહુલક વર્ગ કેવી રીતે મળે? તો કે પહેલાં આવૃત્તિમાં આપણે જોવાનું સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય તેની સામેનો જે વર્ગ છે એ બહુલક વર્ગ કહેવાય. અને એમાં બહુલક વર્ગની અધસીમા એટલે આપણા માટે શું થઈ જશે? L. હવે આગળ વાત કરીએ તો કે જે આ સૌથી મોટામાં મોટી આવૃત્તિ મળી તો એને આપણે શું કહી દઈશું? F1. એની ઉપરની આવૃત્તિ એ આપણા માટે શું થઈ જશે? F0. અને સૌથી મોટામાં મોટી આવૃત્તિ એની નીચેની આવૃત્તિ એ આપણા માટે શું થઈ જશે? F2. સૂત્ર દ્વારા આપણે જોઈએ સમજીએ તો F1 શું હતા? તો કે બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગની આવૃત્તિ એ આપણા માટે શું થઈ ગયું? F1. અને બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે શું હતું? F0. કે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. અને F2 આપણે કોને કહેતા હતા? તો કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે શું થઈ જશે? F2. એટલે આ રીતે આપણે F1, F2, F0 અને L નક્કી કરવા પડે. અને જોઈએ આગળ કે બહુલક મેળવીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ
બહુલકનું સૂત્ર તો કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે બધી કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. એટલે કે z બરાબર l આપણી પાસે કેટલા છે 35 પ્લસ કૌંસની અંદર f1 તો f1 કેટલા છે 23 માઇનસ f0 કેટલા છે 21 ના છેદમાં 2f1 એટલે 2 ના 2 એમનેમ કૌંસમાં f1 એટલે કેટલા છે 23 માઇનસ f0 21 માઇનસ f2 એટલે કેટલા છે 14 ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ તો કે વર્ગ લંબાઈ આપણી પાસે કેટલી છે 10 બધી કેટલાનું અંતર છે 10નું એટલે વર્ગ લંબાઈ h બરાબર કેટલા થઈ જશે 10. તો z બરાબર 35 પ્લસ સાદુરૂપ આપીએ તો 23 માઇનસ 21 એટલે કેટલા આવશે 2 ના છેદમાં આ બધાનું સાદુરૂપ આપીએ એટલે આપણે કેટલા મળશે 11 એને ગુણ્યા 10 એટલે કે z બરાબર 36 પોઈન્ટ કેટલા આવશે 8. અને જ્યારે તમે સાદુરૂપ આપો એટલે અહીંયા શું કરશો 10 ગુણ્યા 2 એને ભાગ્યા 11 ત્યારે પોઈન્ટ પછી આંકડા ચાલ્યા રાખે. તો એવી પરિસ્થિતિ ઊભી થાય અને તમે જ્યારે રાઉન્ડ ફિગર કરીને તમે આંકડો લખો એટલે કે 36.8 આપણે જવાબ લખો તો એની પાછળ આપણે શું લખી નાખશું આશરે. એટલે કે આનું તમે સાદુરૂપ આપશો એટલે શું થશે તો કે પોઈન્ટ પછી આંકડા ચાલ્યા રાખશે એટલે આપણે જવાબમાં શું લખશું આશરે. તો આ આપણને શું મળી ગયો બહુલક. હવે વિદ્યાર્થી મિત્રો ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે આ f1 એટલે કે મોટામાં મોટી આવૃત્તિ પહેલા સ્થાને આવી ગઈ હોય. જ્યારે મોટામાં મોટી આવૃત્તિ પહેલા સ્થાને હોય એટલે આપણે એને શું કહેવાના f1. તો પછી એના આગળના વર્ગની આવૃત્તિ આપણે ક્યાં લેવા જઈએ તો એના માટે જ આ નોંધ લખાવી હતી તો કે જો પ્રથમ સ્થાને હોય તો તેના આગળના વર્ગની કલ્પિત આવૃત્તિ શું લઈ લેવાની 0. એટલે કે જ્યારે મોટી આવૃત્તિ પહેલા સ્થાને હોય તો f1 એને કહેશો તો એના આગળના વર્ગની આવૃત્તિ એટલે એ આપણા માટે શું થઈ જશે f0. તો એના બરાબર શું લઈ લેવાના 0. એવી જ રીતે જો મોટામાં મોટી આવૃત્તિ છેલ્લા સ્થાને હોય તો આને તમે શું કહેશો f1. તો એની પાછળના વર્ગની આવૃત્તિ જે તમને વર્ગ આપેલો હશે નહીં તો એના પાછળના વર્ગની આવૃત્તિ શું લઈ લેવાની 0. એના માટે જ આ નોંધ લખાવી હતી કે જો પ્રથમ સ્થાને હોય તો તેના આગળના વર્ગની આવૃત્તિ 0 લઈ લેવાની અને સૌથી મોટામાં મોટી આવૃત્તિ છેલ્લા સ્થાને હોય તો એના પાછળના વર્ગની આવૃત્તિ શું લઈ લેવાની 0 લઈ લેવાની. તો આ ખાસ યાદ રાખજો. હવે બહુલક આપણે મેળવી લીધો છે હજી મધ્યક મેળવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક મેળવીશું આ જ દાખલા માટે. તો વર્ગ આપણે આપેલો છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 ને
55 થી 65 અને આવૃત્તિ કેટલી આપેલી છે 6, 11, 21, 23, 14 અને 5 આવૃત્તિ તમને આપેલી છે। હવે કઈ રીતનો ઉપયોગ કરીને મધ્યક મેળવીશું તો કે પદ વિચલનની રીત। તો આપણે જોઈએ કે વર્ગ લંબાઈ કેવી છે, બધી જ સરખી છે અને કેટલી છે તો કે 10 છે। એટલે h બરાબર કેટલા થઈ જશે 10। મધ્ય કિંમત મેળવીએ એટલે xi બંનેનો સરવાળો એને ભાગ્યા 2, 15 પ્લસ 5 કરીએ એટલે કેટલા થઈ જશે 20, 20 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 10। હવે વર્ગ લંબાઈ સમાન છે અને વર્ગ કેવો છે સતત, તો આપણે શું કરીશું તો કે જેટલી વર્ગ લંબાઈ છે એ ઉમેરતા જશું। એટલે અહીંયા કેટલા આવશે 20, 30, 40, 50, 60 કારણ કે વર્ગ લંબાઈ 10 છે, 10 10નો ઉમેરો કરતા ગયા। હવે યુઆઈ મેળવીએ તો કેવી રીતે મળશે xi માઇનસ a ના છેદમાં h। તો સૌપ્રથમ આપણે એક મધ્ય કિંમત ધારી લઈએ અને એને શું કહી દઈએ a। તો a આપણી પાસે કેટલા છે 10 એટલે xi માઇનસ a ના છેદમાં h, 10 માઇનસ 10 ના છેદમાં 10 એટલે શું થઈ જશે 0। અહીંયા કેટલા આવશે 1, 2, 3, 4 અને 5। fi ui મેળવીએ એટલે કે fi અને ui નો ગુણાકાર શું થઈ જશે તો કે 0, 11 ગુણ્યા 1 એટલે 11, 21 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 42, 23 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે 69, 14 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે 56, 5 ગુણ્યા 5 કેટલા થઈ જશે 25। હવે આ બધાયનો સરવાળો કરીએ એ શું મળશે સિગ્મા fi। 5 ને 4 9, 9 ને 3 12, 13, 14, 14 ને 6 20, 20 ની શૂન્ય વધી પડી 2, 2, 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 એટલે સિગ્મા fi બરાબર કેટલા મળ્યા 80। હવે આ બધાયનો સરવાળો કરીએ એટલે આપણે શું મળશે સિગ્મા fi ui, સિગ્મા fi ui બરાબર બધાયનો સરવાળો કરીએ 5 ને 6 11, 11 ને 9 20, 20 ને 2 22, 22 ને 1 23, 23 નો તગડો વધી પડી 2, 2, 3, 3 ને 4 7, 7 ને 6 13, 13 ને 5 18, 18 ને 2 20 એટલે કે સિગ્મા fi ui બરાબર કેટલા મળ્યા 203। હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો છે તો પદ વિચલનની રીતે મધ્યક મેળવવા માટેનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h। તો x બાર બરાબર બધી કિંમત મૂકી દઈએ a એટલે કેટલા છે 10, સિગ્મા fi ui 203 ના છેદમાં સિગ્મા fi એટલે કેટલા છે 80 અને h બરાબર કેટલા છે 10। સાદુરૂપ આપીએ તો આ 0 0 કેન્સલ થઈ જશે એટલે x બાર બરાબર 10 ના 10 એમનેમ પ્લસ 203 ભાગ્યા 8 કરીએ એટલે કેટલા મળશે 25.375। x બાર બંનેનો સરવાળો કરીએ કેટલા મળશે 35 પોઈન્ટ 2 આંકડા લખીએ
એટલે 35 પોઈન્ટ કેટલા આવશે? 38 આશરે. તો આ આપણને શું મળ્યો? મધ્યક. હવે આપણે શું કીધું હતું? તો કે સરખામણી કરવાની કીધી હતી. બહુલક આપણે આગળ જોઈ ગયા, એટલે કે ઝેડ બરાબર કેટલા મળ્યા હતા? 36.8 મળ્યા હતા. અને આ શું મળ્યું? તો કે મધ્યક એ આપણે કેટલો મળ્યો? 35.38. તો જોઈએ તો બે કિંમતમાં બહુ ઝાઝો ફેર છે નહીં. હવે એનું આપણે અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટન કરીએ. તો એનો મતલબ ઝેડ એટલે કે દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર કેટલી હશે? 36.8. એટલે કે જે દર્દીઓ દાખલ થયા છે એમાં ઝાઝા બધા દર્દીઓની ઉંમર કેટલી છે? 36.8 વર્ષ. અને મધ્યક એટલે શું? કે દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 35.38 વર્ષ છે. તો વાત કરીએ દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓ પૈકી મહત્તમ દર્દીઓની ઉંમર 36.8 આશરે ઉંમર 36.8 વર્ષ છે. અને દવાખાનામાં દાખલ થયેલા બધા દર્દીઓની સરેરાશ ઉંમર, સરેરાશ એટલે કે મધ્યક સરેરાશ ઉંમર કેટલી મળી છે આપને? તો કે 35.38 વર્ષ છે. તો આ એક જ દાખલાની અંદર આપણે બે વસ્તુ મેળવી, એક તો બહુલક અને બીજું મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર 4 અહીં જ પૂર્ણ કરીશું.